કાર્યવાહી શરૂ થાય છે અને તે પછી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ જાય છે અને એસએચસી હોસ્પિટલમાં જે ઘટનાક્રમો બને છે તો બંને ઇન્ટરકનેક્ટેડ ઘટનાઓને ધ્યાને રાખી આપણા શહેર પોલીસ તલસ્પર્શી તપાસ કરશે. આના માટે જવાબદાર વ્યક્તિઓ અને કોઈ આના સાથે સંકળાયેલા પોલીસ અધિકારીનો કોઈ બેદરકારી કે નિષ્કાળજી કે કોઈ વસ્તુ ધ્યાન પર આવે અપ્રોપ્રિએટ લીગલ અને ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાશે. સર, વડોદરાની જનતાને શું અપીલ કરશે? કારણ કે આ એક દુઃખદ ઘટના બની છે. આના અનુસંધાને પોલીસ સક્રિય બનીને તમામ જરૂરી લીગલ એક્શન આપણા લઈ રહ્યા છીએ. ઝડપથી તપાસ હાથ ધરી તમામ પ્રકારની ફિઝિકલ, ફોરેન્સિક, સાયન્ટિફિક, સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કમ્પાઇલ કરીને સંડોવાયેલા આરોપીના આઈડેન્ટિફિકેશન, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ કરવા અંગેનું આપણા કાર્યવાહી હાથ ધરી છે. ગુણવત્તાવાળી તપાસ ઝડપથી પૂર્ણ કરી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરીશું અને વિશ્વાસ છે કે આ કેસમાં જે સંડોવાયેલા આરોપીઓને તે એમના સજા થવી જોઈએ આ કરાવવામાં પોલીસને સફળતા મળશે. સાથે સાથે પોલીસ સાથે તમે સહકાર આપો, સમર્થન આપો અને આપણા કામકાજમાં તમે એક્સટેન્ડ કોઓપરેશન આ કરવાથી આપણે જે ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને શાંતિ ભંગ કરવા માટે પ્રયાસ કરનારા ઇસમો સામે આપણા ઇફેક્ટિવ કાર્યવાહી કરી શકીશું. આ દિશામાં પોલીસ સતર્ક છે. 24/7 આપણા કાર્યરત રહીશું. તમારા મદદમાં આપણે રહીશું.